શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ લાલાંક કરી રહી છે. દરરોજ સરેરાશ 2000 થી 2500 જેટલા વાહન ચાલકોને ટ્રાફિક નિયમ તોડવા બદલ ચલણ આપી રહી છે. પોલીસની આ આકરી ડ્રાઈવ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો એ ભારે ચર્ચા જગાવી છે, જેમાં ટ્રાફિકના નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો રવિ ફાઇટર નામના સોશિયલ મીડિયા હેન્ડલર પરથી વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક સફેદ રંગની થાર ગાડી રસ્તા પર જઈ રહી છે અને તેની પાછળ અંદાજે 30 થી 40 જેટલા યુવાનો એક્ટિવા અને બાઇક લઈને સવાર છે. આટલી મોટી સંખ્યામાં આવવા છતાં ટોળામાં રહેલા એક પણ યુવાને હેલ્મેટ પહેરવાની તસ્દી લીધી નથી, જે ટ્રાફિક પોલીસની કામગીરીને જાહેરમાં પડકાર ફેંકી રહ્યા હોય તેમ પ્રતીત થાય છે. સુરતમાં છેલ્લા કેટલાય સમયથી જાહેરનામાનો ભંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. અગાઉ એબીવીપીના સભ્યો દ્વારા નિયમોનું ઉલ્લંઘન હોય કે ડુમસ રોડ પર ઉદ્યોગપતિ દીપક ઇજારદાર દ્વારા વચલા રસ્તે જન્મદિવસની ઉજવણી, આવી ઘટનાઓ સુરત પોલીસની છબી ખરડી રહી છે. આ વાયરલ વિડીયો પણ તે જ શ્રેણીનો એક ભાગ હોય તેમ લાગે છે, જેમાં નિયમોને નેવે મૂકીને યુવાનો રસ્તા પર નીકળી પડ્યા છે અને આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ટ્રાફિક વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ટ્રાફિક વિભાગના એસીપી SR ટંડેલે આ બાબતે ગંભીરતા દર્શાવતા જણાવ્યું કે આ વિડીયો કયા સમયનો છે અને તેમાં દેખાતા શખ્સો કોણ છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબરના આધારે આ તમામ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી છે. આ વિડીયો સામે આવ્યા બાદ સામાન્ય નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે એકલ દોકલ વાહન ચાલક હેલ્મેટ વગર હોય તો પોલીસ તાત્કાલિક દંડ ફટકારે છે, પરંતુ આવા ટોળાઓ સામે યોગ્ય પગલાં કેમ નથી લેતી, પોલીસ કેમ નરમ પડે છે. સુરત પોલીસ આ વિડીયોમાં દેખાતા તમામ યુવાઓ સામે દાખલારૂપી કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી રહી છે. નરેશ સિમરન સાથે સીન 24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.